शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। सद्गुरु देव। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી પવિત્રતમ ચાતુર્માસના દિવ્ય સમયમાં રાત્રિકાલીન સત્રમાં આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી દ્વારા વિરચિત ચરપટ પંજરિકા અથવા મોહમુદ્ગર અથવા તો ભજ ગોવિંદમ આ ત્રણ નામથી સુપ્રસિદ્ધ સ્તોત્રનો લાભ લઈ રહ્યા છીએ। વિચાર ક્રમમાં આપણે ગઈકાલે 11મા શ્લોકનો વિચાર કર્યો। ગેયમ ગીતા નામ સહસ્રમ ધ્યેયં શ્રીપતેરૂપમજસ્રમ જ્ઞેયં સજ્જન સંગે ચિત્તમ દેયં દીનજનાય ચ વિત્તમ जनाय च वित्तं भज गोविंदम
ગોવિંદમ ભજ મૂઢમતે. ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. તો સજ્જનો, આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી વૃદ્ધને ઉદ્દેશીને કહે છે કે વૃદ્ધાવસ્થામાં તો આ 4 કાર્ય કરવા જોઈએ. ડુકરી કરણે ધાતુના રટણથી મૃત્યુથી બચી શકાતું નથી. કયા કયા 4 કાર્ય કરવા જોઈએ? તો કયું? જ્ઞેયમ, ધ્યેયમ, દેયમ અને નેયમ. આ 4 કાર્ય કાંઈ નહીં થાય ને તો 4 કાર્ય કરતા રહેવા. અને મનુષ્ય આ 4 કાર્ય યદ્યપી કરતો જ હોય છે, પણ એનો વિષય બદલવાની જરૂર છે. શું બદલવાનું છે? જ્ઞેયમ, ગાવાનું કોઈ છોડે છે? ગાવાનું બધાનું હોય છે ને, બધા ગાતા રહેતા હોય છે કે નહીં? ગાવાનું બધાને ગમે કે ન ગમે? બોલો, ગમે ને? તો શું ગાવું એ વિવેક હોવો જોઈએ ભાઈ. ઓટલે બેઠા રાતે 12 વાગી જાય તો એ ગાતા હોય છે, આગી પાછી કરતા હોય. એને શું કહેવાય? ગાન ન કહેવાય ને? આગી પાછી પુરાણ ક્યારેય ગાતા ગાતા પૂરું થાય નહીં. તો વિષય બદલવાની જરૂર છે. ગાયા વગર તો મનુષ્ય રહી શકતો નથી. જ્ઞેયમ શબ્દનો અર્થ થાય છે ગાતુમ યોગ્યમ જ્ઞેયમ. કે છે કે એ વૃદ્ધ, જો તારે ગાવું હોય તો ગાવા યોગ્ય છે ગીતા અને નામ સહસ્ત્રમ. ગીતાનું ગાન કર અને એનાથી વધારે નામ સહસ્ત્રમનું ગાન કર, યા અન્ય ઉપનિષદાદી જે સતશાસ્ત્રો છે એનું તું ગાન કર. એમાં તારું કલ્યાણ છે. આ ડુકરી કરને ધાતુ રટવાથી આ 90 વર્ષની ઉંમરે તું પહોંચી ગયો છો. જે બાલ્યાવસ્થાનું કાર્ય છે એ તું અત્યારે મૃત્યુ જ્યારે તારું નજીક છે એવે વખતે તું આ કાર્ય કરી રહ્યો છો. એટલે ગાવા યોગ્ય છે ગીતા, નામ સહસ્રાદિ સતશાસ્ત્રો. ગીતાને ગાતા ગાતા જન જીવન પાવન થાતા, મનડાને નિર્મળ કરવા તમે આવો સતસંગ દ્વારે. અર્જુનનો મોહ મટાડ્યો, એને ધર્મના માર્ગે વાળ્યો. એ ધર્મનો મર્મ સમજવા તમે આવો સત્સંગ દ્વારે. તો ભાઈ, ગીતા એક એવો ગ્રંથ છે જે મનુષ્યને સંસાર સાગરથી પાર કરી દે છે. અને ગીતાનો અર્થ આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી દ્વારા રચિત જે ભાષ્ય છે એ દ્વારા સમજવો જોઈએ. યા અન્ય નામ સહસ્ત્ર, યદ્યપિ વિષ્ણુ નામ સહસ્રાદિ, શિવ નામ સહસ્ત્ર, અન્ય લલિતા ઇત્યાદિ જે સહસ્ત્ર નામો, એનો પાઠ કરતા રહેવું જોઈએ. એનાથી જિજ્ઞાસુ મનુષ્યનું મન, અંતકરણ શુદ્ધ થાય છે. શું લાભ થાય છે? શુદ્ધ થાય છે, અંતકરણ શુદ્ધ થાય છે.
અને અંતકરણ જો શુદ્ધ થાય ને તો આત્મ તત્વ જ્ઞાનની યોગ્યતા જલ્દી પ્રાપ્ત થાય છે. અને આ જે ગીતાદિનો ઉદ્દેશ જે છે એ મનુષ્યને આ સંસારથી મુક્ત કરવાનો છે. એટલે જ્ઞેયમ ધ્યેયમ, અને એનાથી માનો કે હવે ગાતા ગાતા થાકી ગયા તો ધ્યાન કરો. ધ્યાન કોનું કરવું? તો કહ્યું શ્રીપતિ રૂપમજસ્રમ, ભગવાનનું ધ્યાન કરું. ભગવાન કેવા છે, ક્યાં રહે છે, શું કરે છે. તો શાસ્ત્રોના દ્વારા ભગવાનના સ્વરૂપને સમજવું જોઈએ. કોઈ મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત નહીં, કોઈ કપોલ કલ્પિત નહીં. શાસ્ત્રમાં ભગવાનના સ્વરૂપનું કેવું વર્ણન છે, ગીતામાં ભગવાનના સ્વરૂપનું કેવું વર્ણન છે, ઉપનિષદોમાં બ્રહ્મસૂત્રમાં આચાર્યોએ ભગવાનના સ્વરૂપનું જેવું વર્ણન કર્યું છે એ વર્ણનનું ધ્યાન કરવું એટલે ચિંતન કરવું. ધ્યાનનો અર્થ છે ચિંતન કરવું. કારણ કે ધ્યાન શબ્દ છે ને એ ધ્યેય ચિંતાયામ ધાતુથી બને છે. કઈ ધાતુથી? ચિંતા અર્થક ધ્યેય ધાતુથી ધ્યાન શબ્દ બને છે. તો ધ્યાનનો અર્થ થાય સજ્જનો ચિંતન કરવું. અને ચિંતન શેનાથી થાય છે? અંતકરણથી થાય. શેનાથી? અંતકરણ યદ્યપિ એક છે, પણ કાર્ય ભેદથી એના 4 ભાગ આપણે ત્યાં માનવામાં આવ્યા છે. કોઈ પદાર્થનું જ્યારે આપણું અંતકરણ મનન કરે છે ત્યારે એ જ અંતકરણનું નામ મન પડે છે. અધ્યવસાય જ્યારે કરે છે, કોઈ વિષયક અધ્યવસાય અને નિશ્ચય કરે છે, તો સજ્જનો એ વખતે એનું નામ બુદ્ધિ પડે છે. અને જ્યારે ચિત્ત દ્વારા ચિંતન કરે છે આત્મતત્વ વગેરેનું, ત્યારે એ જ અંતકરણનું નામ ચિત્ત પડે છે. અને આ દેહની સાથે પોતાને જોડીને અહમ 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 ઇત્યાદિ જે અહંકાર છે એ કરે છે, ત્યારે એ જ અંતકરણનું નામ અહંકાર પડે છે. એક અંતકરણના મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર કાર્ય ભેદથી નામ જુદા જુદા છે, પણ અંતકરણના રૂપમાં તો 4 એક છે. એટલે ચિંતન આત્મતત્વનું, પરમાત્માનું ચિંતન કરવું. પરમાત્મા કેવા છે તો શાસ્ત્રના આધારે પરમાત્માના સ્વરૂપનો નિશ્ચય કરવો. તો શાસ્ત્રોમાં સજ્જનો પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતા કહ્યું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ એકમેવા દ્વિતીયમ બ્રહ્મ યત સાક્ષાદ પરોક્ષાદ બ્રહ્મ ઇત્યાદિ. સજ્જનો અનેક શ્રુતિ વાક્યોથી પરમાત્માના સ્વરૂપને જાણી શકાય છે. અને સંક્ષેપથી અને સરળ રીતે જો સમજવું હોય તો પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરવું હોય તો પરમાત્મા સત ચિત ને આનંદ રૂપ છે. કેવા છે ભાઈ? સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તો સજ્જનો ભાગવત પુરાણનું મહાત્મ્ય પદ્મ પુરાણની અંદર જોવા મળે છે. અને પદ્મ પુરાણ અંતર્ગત ભાગવતના મહાત્મ્યના પ્રથમ અધ્યાયનો પહેલો જ આ શ્લોક છે. આ શ્લોકની અંદર ભગવાનના સ્વરૂપનું વર્ણન જોવા મળે છે.
એ ભગવાન કેવા છે, ભગવાનનું રૂપ કેવો છે, તો કયો સચ્ચિદાનંદ. કેવું રૂપ છે? સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ રૂપાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવું કહ્યું કે સચ્ચિદાનંદ રૂપ એવા ભગવાન શ્રી કૃષ્ણને અમે બધા નમસ્કાર કરીએ છીએ. સાથે સાથે ભગવાનના કાર્યોનું પણ વર્ણન કર્યું કે ભગવાનનો રૂપ કેવો છે, ભગવાન કરે છે શું, ભગવાનની અંદર સામર્થ્ય શું છે, શક્તિ શું છે. તો કયો કે વિશ્વોત્પત્યાદિ હેતવે. સજ્જનો, ભગવાનનું કાર્ય છે આ વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયમાં હેતુ છે. હેતુ એટલે કારણ છે, એના દ્વારા આ થાય છે. એ ન હોય તો કાંઈ થાય. એટલે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ ત્રણ કાર્ય ઈશ્વરથી થાય છે એવું શાસ્ત્રો બતાવે છે. યતો વ ઈમાની ભૂતાની જાયન્તે યન જાતાની જીવંતી યત પ્રયંત્યભિસં વિશંતિ તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ ઇત્યાદિ શાસ્ત્ર વચનો કહે છે કે પરમાત્માથી આ સંસારની ઉત્પત્તિ થાય છે, પરમાત્માના આધારે રહે છે અને લય પણ પરમાત્મામાં જ થાય છે. માટીનો ઘડો માટીમાંથી ઉત્પન્ન થાય, માટીના આધારે રહે અને ઘડો ફૂટી જાય ત્યારે એનો લય શેમાં થશે? માટીમાં. કારણ કે માટી જે છે ઘડાનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. એમ આ જે સંસાર છે એનો પરમાત્મા જે છે એ અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. કેવું કારણ? અભિન્ન નિમિત્ત. નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બેવું પરમાત્મા છે. જ્યારે ઘડામાં શું છે? મૃતિકા એ ઉપાદાન કારણ છે અને કુલાલ છે એ નિમિત્ત કારણ છે. જ્યારે આ સંસારના સર્જનના વિષયમાં પરમાત્મા જે છે એ જ નિમિત્ત કારણે છે અને ઉપાદાન કારણે છે. બેવું એક જ પરમાત્મા છે. કારણ કે પરમાત્માથી અતિરિક્ત બીજો તો કોઈ સંસારનો રચયિતા છે નહીં. એટલે આવા જે પરમાત્મા છે, સતચિત ને આનંદરૂપ પરમાત્મા છે, એનું ચિંતન કર્યા કરવું કે આ પરમાત્મા મારાથી જુદા નથી. આ દેહની અંદર અહંતા, દેહની અંદર મમતા અને દેહની અંદર સત્ય બુદ્ધિનો પરિત્યાગ કરીને મનુષ્યએ આત્મનિષ્ઠ થવું જોઈએ. શાસ્ત્રો કહે છે જ્યારે આ મનુષ્ય આત્મનિષ્ઠ થાય છે, આત્માની અંદર સંપૂર્ણ પૂર્ણતઃ નિષ્ઠા થઈ જાય છે, ત્યારે જીવનો દેહાધ્યાસ સમાપ્ત થઈ જતા એ બ્રહ્મ ભાવાપન્ન થઈ જાય છે અને એને જીવતા મુક્ત કહેવામાં આવે છે. એટલે ભગવાનનું જ ધ્યાન કરવું. દેયમ અને નેયમ. નેયમ સજ્જન સંગે ચિત્તમ. ચિત્ત જે છે એને લઈ જવું હોય ક્યાંય તો સજ્જન સંગે. ક્યાં લઈ જવું જોઈએ? સજ્જન મહાપુરુષોના સંગમાં, એટલે સત્સંગમાં લઈ જવું જોઈએ. આ જ સ્તોત્રમાં જેનો આપણે વિચાર કરી રહ્યા છીએ એમાં જ સ્તોત્રકાર સત્સંગની મહિમા બતાવતા કહે છે સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલિતત્વમ, નિશ્ચલિતત્વે જીવન મુક્તિ. જો મનુષ્ય જીવન મુક્તિનો લાભ લેવો હોય તો સત્સંગ કર્યા કરવો જોઈએ. તો સત્સંગની મહિમા વિશે પણ ગઈકાલે આપણે દ્રષ્ટાંતના માધ્યમથી સત્સંગની મહિમા જાણી. સત્સંગનો સૌથી પહેલો લાભ છે
કે જે સત્સંગ કરવા વાળો, જે મહાપુરુષોના મુખારવિંદથી શાસ્ત્રનો જે સત્સંગ કરે છે, શાસ્ત્ર પ્રમાણક જે ચિંતન કરે છે, શ્રવણ કરે છે, તો એની ઈશ્વરના સ્વરૂપના વિષયમાં ક્યાંય કોઈ ભેદ ભ્રાંતિ રહેતી. ઈશ્વરના સ્વરૂપમાં જ્યાં ભેદ ભ્રાંતિ હોય છે તો માની લેવું જોઈએ કે અહીંયા પ્રમાણભૂત વિચાર નથી. પ્રમાણભૂત વિચાર ન હોય ને ત્યાં જ સજ્જનો ભેદ ભ્રાંતિ હોય છે. જ્યાં પ્રમાણભૂત વિચાર હોય ત્યાં તો વાત જ પ્રામાણિક છે, એટલે એમાં કોઈ ભેદ ભ્રાંતિનો સવાલ ઉભો થતો. વૈશાખ મહિનાના, જેઠ મહિનાના ખરા બપોરે વાદળું હોય જ નહીં, તો પછી સૂર્ય વિશે કે ભ્રાંતિ થાય કે સૂર્ય ભગવાન એક છે કે બે છે કે કેવા છે, ઝાંખા છે, પ્રદીપ્ત છે, કેવા છે? બધાને એક સરખા દેખાય. યા બહુ મોટા મેદાનની અંદર એક સ્ટેજ ઉપર ઘડો મૂકેલો હોય અને 1000 વ્યક્તિને એકઠા કરવામાં આવે અને એક હજાર વ્યક્તિને વ્યક્તિગત એકને પૂછવામાં આવે કે તને શું દેખાય છે, તો બધા શું કહે છે? મને ઘડો દેખાય છે. કારણ કે જે વાત પ્રમાણભૂત છે, પ્રત્યક્ષ દૃષ્ટ છે, એમાં ભેદ ભ્રાંતિ નથી થતી. એમ શાસ્ત્રના પ્રમાણથી ઈશ્વરના સ્વરૂપનો જે નિશ્ચય કરે છે તો સજ્જનો એને કોઈ ભેદ ભ્રાંતિમાં નાખી શકે. એટલે શાસ્ત્ર એટલે આ ગીતા વગેરે, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, એના માધ્યમથી મનુષ્યએ સત્સંગના માધ્યમથી ધર્મના અને બ્રહ્મના સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ. સજ્જનો, ધર્મનું સ્વરૂપ અને બ્રહ્મનું સ્વરૂપ એ બે એક એવા સ્વરૂપ છે જે શાસ્ત્ર પ્રમાણથી અતિરિક્ત અન્ય કોઈ પણ પ્રમાણથી એનો બોધ થઈ શકે એમ નથી. એટલે એ માટે થઈને જો આપણે શાસ્ત્રના અર્થને ન સમજી શકવા માટે સમર્થ ન હોય તો શાસ્ત્રજ્ઞ મહાપુરુષનો સમાગમ કર્યા કરતો રહેવો જોઈએ. અને આ લાભ મળે એ માટે થઈને દેયમ દીન જનાય ચ વિત્તમ, આવશ્યકતાથી વધારે અન્ન, ધન અને વસ્ત્ર જો આપણી પાસે હોય તો એ આપણે એના માલિક નહીં પણ રખેવાળ છીએ. શું છે? રખેવાળ. રખેવાળ છે ને એનું કાર્ય છે રખોપું કરવાનું, એ માલિકી નથી એની. કોઈ ચોકીદાર રાખ્યો હોય તો એને કીધું હોય કે ભાઈ તારે આ પદાર્થનું રખોપું કરવાનું છે, આ ખેતરનું રખોપું કરવાનું છે, ટોયાપણું કરવાનું છે. ટોયો ખબર પડે? તો પછી હવે એ જ રાતે રોજ વાઢીને લઈ જાય તો પછી પેલા ખેડૂતને ખબર પડે તો શું કરે? બોલ, બે ડંડા ભારીને ભગાડી મૂકે. કે જેને રખોપું સોંપ્યો હોય ને એ જ ચોરી કરીને લઈ જાય તો પછી એ દંડનો ભાગીદાર થાય છે. તો સજ્જનો, એ જ રીતે આવશ્યકતાથી વધારે જો અન્ન, ધન અને વસ્ત્ર આપણી પાસે હોય તો એ ભગવાનનું છે, આપણું નથી. ભગવાને આપણી ઉપર કૃપા કરીને, આપણી ઉપર વિશ્વાસ રાખીને આપણને પ્રદાન કર્યો છે, તો એનો સદુપયોગ કરવો જોઈએ. અને જો ધન વગેરેનો સદુપયોગ કરવામાં ન આવે તો આપણે ત્યાં આચાર્યો, મહાપુરુષો, સજ્જનો એવું કહે છે કે ચત્વારો ધનદા યાદા ધર્માગ્નિ નૃપ તસ્કરાહ તેષામ જયેષ્ઠાપમાનેન ત્રયઃ કુપ્યંતિ સોદરાહ. કહ્યું કે મનુષ્યએ ધનનો સદુપયોગ કરવો જોઈએ, નહીં તો ધનના 4 ભાગીદાર હોય છે.
એ ચારેય ભાગીદારમાં એ વહેંચાઈ જાય છે. ધર્મ, અગ્નિ, નૃપ અને તસ્કર, આ ચાર ધનના ભાગીદાર છે. અને જો મનુષ્ય ધનનો માલિક થઈને, ધન લાભ પ્રાપ્ત કરીને, ધન દ્વારા જો ધર્મનો લાભ ન લે અને ધનને ભેગું કરવામાં જ જે સમજે, મધમાખીની જેમ. મધમાખી શું કરે છે સજ્જનો? એ મધ ભેગું કર્યા કરે, એ ખાય નહીં ને ખાવા દે. મધમાખીએ ધન ભેળો કીધું, ન ખાધું ન ખાવા દીધું. લૂંટનારે લૂંટી લીધો રે, પામર પ્રાણી. તો ધન જે છે એ જે ભેગું કરી રાખે છે, વાપરતો નથી, તો એની પોઝિશન હાલત આવી જ થાય છે. એટલે આ શ્લોકમાં કહ્યું કે તેષામ જ્યેષ્ઠાપમાની ન. સૌથી પહેલો ધર્મ છે. જો ધર્મનું અપમાન કરવામાં આવે, અપમાન એટલે ધર્મનું અનુષ્ઠાન કરવામાં ન આવે, યા કહો કે ધનને ધર્માદામાં વાપરવામાં ન આવે, તો બીજા ત્રણ ભાઈ છે ને એ નારાજ થઈ જાય છે. ત્રણમાં અગ્નિ, નૃપ અને તસ્કર. યા તો આગ લાગી જાય, આગની અંદર બળીને ભસ્મ થઈ જાય બધું. રાત્રે ભાઈ સૂતો હોય ને રાત્રે આગ લાગી જાય, સવારે ખબર પડી કે બધું બળીને ભસ્મ થઈ ગયું. તો તમે કહેશો કે નહીં, 2 ઇંચ જાડી એવી તિજોરીની અંદર ધનને રાખીએ તો આગળ ત્યાં ન પહોંચી શકે. તો રાજાને ખબર પડી જાય ને આજકાલના સમયમાં સરકારને ખબર પડી જાય તોય એ સરકાર લૂંટી જાય છે કે ભાઈ લાવ, તું ટેક્સ વેક્સ કઈ ભરતો નથી ને એટલું બધું પૈસા ભેગા કેમ ના કરી રાખે છે. એટલે સરકારનું થઈ જાય, સરકાર લઈ જાય. સરકારમાં તમારી મિલી ભગત હોય અને ચાલતો હોય, લાગવગ વગેરે હોય, મંત્રી સંત્રી મંત્રીની સાથે મેળ હોય તો એમાંય તમે બચી જાઓ. પણ તો પછી તસ્કર જે છે, ચોર ચોરી જાય છે. યા તો પછી શહેરની વગેરેની અંદર જે એવા જે ગુંડાઓ હોય એ તમને ધાક ધમકી આપીને ફોન કરીને લઈ જાય, એને દેવા જવું પડે તો લેવાય ન આવે, અહીંયા દઈ જાય એમ કે હું કે અમુક જગ્યાએ દઈ જાય. તો જીવ એને દેવાઈ જાય નહીં તો પછી જીવ ખોવો પડે. એટલે કહ્યું કે દેયમ દીન જનાય ચ વિત્તમ. અન્ન ધન અને વસ્ત્ર જો આવશ્યકતાથી વધારે હોય તો એને વાપરી નાખવું જોઈએ, ધર્માદે વાપરી નાખવું જોઈએ. જો જીવ આ 4 કાર્ય કરે તો આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી કહે છે કે મનુષ્ય નિશ્ચય રૂપથી આત્મકલ્યાણનો ભાગીદાર થઈ જાય છે. તો સજ્જનો, આ રીતે આ શ્લોકની અંદર પણ ભગવાન ભાષ્યકાર આ સ્તોત્રના રચયિતા મનુષ્યને આત્મકલ્યાણનો સીધો અને સરળ માર્ગ બતાવતા કહ્યું કે બીજું કાંઈ ન થાય તો આ 4 કાર્યની અંદર મનુષ્ય રત રહેવું જોઈએ, એમાં પડ્યા પાથરા રહેવું જોઈએ, કર્યા કરતા રહેવું જોઈએ. તો મનુષ્ય અવશ્ય જે છે એ આત્મકલ્યાણનો ભાગીદાર થઈ જાય છે. બસ એ સાથે ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે હરિવાણીને વિરામ આપું છું. ઓમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ
મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ